ગુડ મોર્નિંગ એવરીવન. ટીવાય બીએસસી સેમેસ્ટર 6 ચેપ્ટર ક્રોમેટોગ્રાફીમાં આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. પેપર ક્રોમેટોગ્રાફી. ફર્સ્ટ ક્રોમેટોગ્રાફી આપણે કમ્પ્લીટ કરી, કોલમ ક્રોમેટોગ્રાફી. હવે સેકન્ડ ક્રોમેટોગ્રાફી આવે છે પેપર ક્રોમેટોગ્રાફી. તો પેપર ક્રોમેટોગ્રાફીમાં જો સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે એજેપી માર્ટિન એન્ડ આરએલએમ સિંગલ યુઝ પેપર એન્ડ કેરીડ આઉટ ધ પેપર ક્રોમેટોગ્રાફી. આ બે સાયન્ટિસ્ટના નામ આપ્યા છે. એ સાયન્ટિસ્ટ જે હું ફાઇન્ડ આઉટ કરી છે પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીમાં હવે તમે જે પેપર યુઝ કરો છો એ પેપરની તમને પ્રોપર્ટી આપેલી છે કે કેવું પેપર તમે યુઝ કરી શકો. પેપર શુડ બી મેડ અપ ઓફ કોટન સેલ્યુલોઝ. એટલે કે પેપર છે શેમાંથી બનેલું હોવું જોઈએ? કોટન સેલ્યુલોઝમાંથી. ધીઝ આર ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ ઇન ધ પેપર. હવે એ પેપરમાં પ્રેઝન્ટ કોણ હશે? તો કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટી. એવા પેપરનો તમે પેપર ક્રોમેટોગ્રાફીમાં યુઝ કરી શકો. સેકન્ડ આ પ્રોપર્ટી આપેલી છે. ધેર આર નંબરિયસ હાઇડ્રોક્સાઇલ ગ્રુપ પ્રેઝન્ટ એન્ડ વન આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ એટ વન એન્ડ. તો આનો મતલબ શું થાય? તો કે હવે એ પેપર હશે એ પેપરમાં કેટલા કોણ પ્રેઝન્ટ હશે? તો કે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ, હાઇડ્રોક્સાઇલ એટલે કે લખી શકો OH ગ્રુપ, અને એક આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હશે એ ક્યાં હશે? તો કે એન્ડ ઉપર હોય છે. એના પછી એનું ફંક્શન આપેલું છે. ફંક્શનમાં આપ્યું છે કે પેપર એક્ટ એઝ એ સોલિડ સપોર્ટ ફોર ધ લિક્વિડ સ્ટેશનરી ફેઝ. એટલે કે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે કોને રાખેલું હશે? તો કે લિક્વિડને. આ લિક્વિડને સપોર્ટ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? પેપરનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ એનું મિકેનિઝમ આપેલું છે. ધ કમ્પોનન્ટ ઓફ ધ મિક્સચર ડિસ્ટ્રીબ્યુટ બિટવીન ધ ટુ લિક્વિડ ફેઝ. એટલે કે મિક્સચર હશે, આ બે કમ્પોનન્ટ ઓફ ધ મિક્સચર ડિસ્ટ્રીબ્યુટ બિટવીન ટુ લિક્વિડ ફેઝ. આ મિક્સચર છે એ કેટલા લિક્વિડ ફેઝમાં કન્વર્ટ થશે? ટુ લિક્વિડ ફેઝમાં. એમાં આગળ વધીએ તો આપણે બધી જ ક્રોમેટોગ્રાફીમાં બે ફેઝની વાત કરીએ છીએ. ફર્સ્ટ ફેઝ કયો હતો? તો કે સ્ટેશનરી ફેઝ. અને સેકન્ડ ફેઝ કયો હતો? તો કે મોબાઈલ ફેઝ. તો સ્ટેશનરી ફેઝમાં જો આપ્યું છે ધ સ્ટેશનરી ફેઝ હેલ્ડ બિટવીન ધ ફાઇબર ઓફ ધ સેલ્યુલોઝ. આ સ્ટેશનરી ફેઝ છે એ શેનો બનેલો હશે? તો કે ફાઇબર ઓફ ધી સેલ્યુલોઝ. એના પછી સેકન્ડ ફેઝ આવે છે મોબાઈલ ફેઝ. તો મોબાઈલ ફેઝ કોને કીધો? તો કે ધ મોબાઈલ ફેઝ ટ્રાવેલ ફ્રોમ ઇનિશિયલ પોઈન્ટ ટુ ફાઇનલ પોઈન્ટ ડિપેન્ડિંગ અપોન ધ મૂવમેન્ટ ઓફ મોબાઈલ ફેઝ. ધ પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 ટાઈપ. એટલે કે આ મોબાઈલ ફેઝમાં તમે મોબાઈલ ફેઝ પેપર ઉપર કેવી રીતે મૂવ કરાવવામાં આવે છે એના ઉપરથી પેપર ક્રોમેટોગ્રાફીના 3 ટાઈપમાં મળે છે. એમાં ફર્સ્ટ ટાઈપ આપેલો છે એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી, સેકન્ડ ટાઈપ આપેલો છે ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી, અને થર્ડ ટાઈપ આપેલો છે રેડિયલ ઓર સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી. તો આ પેપર ક્રોમેટોગ્રાફીના 3 ટાઈપ મળે છે. આ 3 ટાઈપ કોના ઉપરથી પાડી શકાય? તો કે મોબાઈલ ફેઝ તમે પેપર ઉપર કેવી રીતે રન કરાવો છો એના ઉપરથી તમે પેપર ક્રોમેટોગ્રાફીના 3 ટાઈપ પાડી શકો. એમાં ફર્સ્ટ ટાઈપ આવે છે એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી, સેકન્ડ ટાઈપ આવે છે ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી, અને થર્ડ ટાઈપ મળે છે રેડિયલ ઓર સર્ક્યુલર પેપર ક્રોમેટોગ્રાફી. એના પછી આગળ વધીએ તો એમાં જ જો તમને આપ્યું છે બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ પેપર ક્રોમેટોગ્રાફી. એટલે કે પેપર ક્રોમેટોગ્રાફી તમારે પ્રેક્ટિકલ કરવો હોય તો એમાં કેટલી વસ્તુની જરૂર પડશે. તો એમાં ફર્સ્ટ તમને આપેલું છે વોટમાન ફિલ્ટર પેપર. એટલે કે વોટમાન ફિલ્ટર પેપર જોશે. સેકન્ડ આવે છે સોલવન્ટ અથવા તો વર્ડ યુઝ કરી શકો મોબાઈલ ફેઝ. થર્ડ આવે છે ક્રોમેટોગ્રાફિક ચેમ્બર, અને ફોર્થ મળે છે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. એટલે કે આ તમારે 4 આપેલી છે વોટમાન ફિલ્ટર પેપર, સોલવન્ટ, ક્રોમેટોગ્રાફિક ચેમ્બર અને વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. આના વડે તમે શું કરી શકો? પેપર ક્રોમેટોગ્રાફી કરી શકાય. એમાં આપણે ફર્સ્ટ ટાઈપ સ્ટાર્ટ કરવાનો છે. પેપર ક્રોમેટોગ્રાફીનો ફર્સ્ટ ટાઈપ કયો મળતો હતો? કે એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી. આ એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફીના 2 ટાઈપ્સ મળે છે. ફર્સ્ટ આવે છે 1 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી, અને સેકન્ડ મળે છે 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી. એટલે કે પેપર ક્રોમેટોગ્રાફીના ટોટલ 3 ટાઈપ મળતા હતા. એમાં ફર્સ્ટ ટાઈપ કયો લખતા હતા? તો કે એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી. આ એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફીના કેટલા ટાઈપ મળે છે? 2. ક્યાં મળે છે? તો કે 1 ડાયમેન્શનલ એન્ડ 2 ડાયમેન્શનલ પેપર ક્રોમેટોગ્રાફી. એમાં આપણે સ્ટાર્ટ કરીએ. વેન ધ ડેવલપમેન્ટ ઓફ ધ પેપર ઇઝ ડન બાય અલોવિંગ ધ સોલ્વન્ટ ટુ ટ્રાવેલ ઓફ ધ પેપર. તો આનો મતલબ શું થાય? તો કે ડેવલપમેન્ટ ઓફ ધ પેપરનું તમારે ડેવલપમેન્ટ કરવું છે તો કઈ રીતે કરી શકો? તો કે સોલ્વન્ટ
સોલ્વન્ટ તમારે એના ઉપર રન કરાવવો પડે અથવા તો ટ્રાવેલ કરાવવો પડે. ટ્રાવેલ ક્યાંથી કરશો તો કે અપ ધ પેપર ઉપર. ઇટ ઇઝ નોન એઝ એસેન્ડિંગ ટેકનિક. આ ટેકનિકનું નામ આપવામાં આવે એસેન્ડિંગ ટેકનિક. ઇન એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી ધ મોબાઈલ ફેસ ઇઝ પ્લેસ ઇન એ suitable container at the bottom of the chamber or in the chamber itself. તો આનો મતલબ શું થાય તો કે મોબાઈલ ફેસ અથવા તો સોલ્વન્ટ છે એ તમારે ક્યાં ભરવાનો છે તો કે ચેમ્બરમાં. આ ચેમ્બરમાં તમે ભરશો તો ચેમ્બરમાં તમારે એડ કરવાનું થશે પેપરના બોટમ ઉપરથી શું રન થશે મોબાઈલ ફેસ રન થાય. આગળ વધીએ. The sample are applied as spot a few centimeter from the bottom edge of the paper. એટલે કે આનો મતલબ શું થાય, પહેલાં તમે જે પેપર રાખેલું છે આ પેપરમાં જો સેમ્પલને અપ્લાય ક્યાં કરવાનું છે તો કે સેમ્પલના સ્પોટ અપ્લાય કરવાના છે. ક્યાં કરવાના છે તો કે બોટમ એજ ઓફ ધી પેપરના નીચેના ભાગમાં થોડા સેન્ટીમીટરના અંતરે સેમ્પલના સ્પોટ અપ્લાય કરવાના છે. ધ ડ્રાઈડ પેપર ઇઝ ધેન સસ્પેન્ડેડ ફ્રોમ ધ હૂક. આ ડ્રાય પેપર જે મળે છે આ ડ્રાય પેપરને તમારે શેમાં લટકાવવાનું છે, હૂક વડે લટકાવવાનું છે. અલ્ટરનેટિવલી ધ પેપર મે બી રોલ્ડ ઇન્ટુ સિલિન્ડર એન્ડ હેલ્ડ ટુગેધર બાય સ્ટેપલ. તમે ડાયરેક્ટ ટીંગાડી શકો અથવા તો પેપરનો તમારે રોલ વાળવાનો છે. રોલ વાળી અને તમારે એને શું કરવાનું છે, સ્ટેપલ કરવાનું છે. Stirring or plastic clip. When the paper is dipped in the solvent system, the solvent rise up the paper due to capillary action. હવે તમે પેપર છે આ પેપરને તમારે સોલ્વન્ટમાં ડીપ કરવાનું છે કે ડીપ કરશો તો આ સોલ્વન્ટ હવે શું થાય તો કે પેપર ઉપર કેપેલરી એટલે કે ધીમી માત્રામાં રન થાય છે. કેર શુડ બી ટેકન ધેટ ધ સ્પોટ શુડ નોટ ડીપ ઇન ધ સોલ્યુશન. હવે એ પેપરને તમારે સોલ્વન્ટમાં ડૂબાડો ત્યારે શું ધ્યાન રાખવાનું છે તો કે તમે જે પેપર ઉપર સેમ્પલના સ્પોટ મૂકેલા છે આ સ્પોટ છે એ સોલ્વન્ટ અથવા તો સોલ્યુશનમાં ડીપ થવા ન જોઈએ. ધ કમ્પોનન્ટ ઓફ ધ મિક્સચર ડિપેન્ડિંગ ઓન ધેર ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ ધ ડિફરન્ટ સોલ્વન્ટ ગેટ સેપરેટેડ. એટલે કે કમ્પોનન્ટનું મિક્સર છે આ મિક્સરને તમારે સેપરેટ કરવું હોય તો અલગ અલગ કમ્પોનન્ટ માટે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ કેવા હશે, ડિફરન્ટ હશે. તો એના માટે સોલ્વન્ટ પણ કેવા યુઝ થાય, ડિફરન્ટ સોલ્વન્ટ યુઝ થાય. ત્યારબાદ આગળ વધીએ. વેન ધ ક્રોમેટોગ્રાફી ડેવલપ the paper is allowed to dry, appropriate visualizing agent is spray on the paper. હવે તમારે ક્રોમેટોગ્રાફીમાં પેપર છે એ ડેવલપ થઈ ગયા પછી હવે એ પેપરને તમારે શું કરવાનું છે, ડ્રાય કરવાનું છે. ડ્રાય થઈ ગયા પછી એમાં એડ કરવાનો છે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. એટલે કે વિઝ્યુલાઇઝિંગ એજન્ટનો તમારે એના પેપર ઉપર સ્પ્રે કરવાનો છે. ઓન ડ્રાઇંગ ધ કમ્પોનન્ટ બીકમ્સ વિઝિબલ એટ કલર્ડ સ્પોટ. એટલે કે સ્ટાર્ટિંગમાં કમ્પાઉન્ડ અથવા તો મિક્સરમાં જે કમ્પોનન્ટ હતા આ કમ્પોનન્ટનો કલર મળતો નથી. જો એ કલર મેળવવો હોય તો પેપર ઉપર તમારે સ્પ્રે કરવાનો થાય વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. આ વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એડ કરો છો તો આ સ્પોટ શું થાય છે, વિઝિબલ થાય છે. વિઝ્યુલાઇઝિંગ એજન્ટ નિનહાઇડ્રીન ઇન એસિટોન ઇઝ યુઝ ફોર એમિનો એસિડ એન્ડ એનિલિન થેલેટ ઇઝ યુઝ ફોર સુગર એન્ડ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ પોઝિટિવ આયન. તો અહીંયા તમને આપેલો છે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ. વિઝ્યુલાઇઝિંગ એજન્ટ તરીકે કયો આપેલો છે તો કે નિનહાઇડ્રીન. આ નિનહાઇડ્રીનનું સોલ્યુશન તમારે શેમાં બનાવવાનું છે તો કે એસિટોનમાં. નિનહાઇડ્રીનનું સોલ્યુશન તમે એસિટોનમાં બનાવો એ વિઝ્યુલાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે. આ વિઝ્યુલાઇઝિંગ એજન્ટ નિનહાઇડ્રીન તમે કોના માટે યુઝ કરી શકો તો કે સેમ્પલમાં જો એમિનો એસિડના સેમ્પલ હશે તો એના માટે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ થાય. સેકન્ડ આપેલું છે તો કે એનિલિન થેલેટ ઇઝ યુઝ ફોર સુગર. એટલે કે સુગરના આઇડેન્ટિફિકેશન માટે એનિલિન થેલેટ વપરાય. ફોર આઇડેન્ટિફિકેશન ઓફ પોઝિટિવ આયન, પોઝિટિવ આયન માટે પણ કયો વિઝ્યુલાઇઝિંગ એજન્ટ આવે છે, એનિલિન થેલેટ. સોલ્યુશન ઓફ રૂબિનિક એસિડ ઇન એસિટોન ઇઝ યુઝ. એટલે કે અહીંયા કે યુઝ કરી શકો તો કે રૂબિનિક એસિડ શેમાં બનાવવાનો છે, એસિટોનમાં. એનો પણ તમે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ કરી શકો. આગળ વધીએ. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ સોલ્યુટ ફ્રોમ ધ ઇનિશિયલ પોઈન્ટ ઇઝ મેજર ઇઝ કોલ્ડ સોલ્યુટ ફ્રન્ટ એન્ડ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ સોલ્વન્ટ ઇન મેજર્ડ
એન્ડ ઇઝ કોલ્ડ સોલ્વન્ટ ફ્રન્ટ. તો હવે કોની વાત કરી છે? સોલ્યુટ ફ્રન્ટ અને સોલ્વન્ટ ફ્રન્ટ. સોલ્યુટ ફ્રન્ટ કોને કહેવાય? તો કે સેમ્પલમાં જે કમ્પાઉન્ડ છે એ સોલ્યુટ તરીકે વર્તે. તમે જે પેપરને જે સોલ્વન્ટમાં ડીપ કર્યો છે એ સોલ્વન્ટ ફેઝ તરીકે વર્તે. તો અહીંયા સોલ્વન્ટ જેટલો રન થાય તો એ ડિસ્ટન્સ જે મળે એનું નામ આપવામાં આવે સોલ્વન્ટ ફ્રન્ટ કહી શકાય. અને સોલ્યુટ એટલે કે જે જગ્યાએ તમને સ્પોટ મળે એ સ્પોટનું ડિસ્ટન્સ કહેવામાં આવે સોલ્યુટ ફ્રન્ટ. મેજર એન્ડ કોલ ધ સોલ્વન્ટ ફ્રન્ટ એન્ડ ધ આરએફ વેલ્યુ ઇઝ ડિટરમાઇન. એટલે કે સોલ્યુટ ફ્રન્ટ અને સોલ્વન્ટ ફ્રન્ટ ઉપરથી આરએફ વેલ્યુ તમે ડિટરમાઇન કરી શકો. આરએફ વેલ્યુ માટે જો આપેલું છે કે રિટાર્ડેશન ફેક્ટર ઓર આરએફ વેલ્યુ. રિટાર્ડેશન ફેક્ટર અથવા તો આરએફ વેલ્યુ તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. આરએફ વેલ્યુ અથવા તો રિટાર્ડેશન ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવા માટે એક ડેફિનેશન ઉપરથી લખી શકાય: ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ડિવાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. આરએફ ડઝ નોટ એઝ એની યુનિટ. આરએફની વેલ્યુ મળે છે એનો કોઈ પણ યુનિટ હોતો નથી. ધ વેલ્યુ ઓફ આરએફ ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. હંમેશા આરએફ વેલ્યુ કેટલી મળે છે? 1 કરતાં ઓછી મળે છે. એવરી સબસ્ટન્સ હેઝ ડિફાઇનાઇટ આરએફ વેલ્યુ. એટલે કે બધા જ સબસ્ટન્સ અથવા તો બધા જ કમ્પાઉન્ડની આરએફ વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. આરએફ વેલ્યુ પછી ટોપિક આવે છે આરએક્સ વેલ્યુ. તો આરએક્સ વેલ્યુ કોને કીધી? તો કે વેન ધ સોલ્વન્ટ ઇઝ અલાઉડ ટુ ઓવરરન ધ ક્રોમેટોગ્રામ ધ સોલ્વન્ટ ફ્લો કેન નોટ બી મેજર્ડ એટ ધેટ ટાઈમ. ઇન્સ્ટેન્ટ ઓફ આરએફ વેલ્યુ આરએક્સ ઇઝ કેલ્ક્યુલેટ. એટલે કે જો તમને કીધું છે કે સોલ્વન્ટ ઇઝ અલાઉડ ટુ ઓવરરન ધ ક્રોમેટોગ્રામ, એટલે કે વધુ પડતો સોલ્વન્ટ તમારે શું થઈ જશે? તો કે રન થઈ જાય ક્રોમેટોગ્રામમાં. ત્યારે સોલ્વન્ટ ફ્લો કેન નોટ બી મેજર. સોલ્વન્ટ ફ્લો તમે મેજર કરી શકતા નથી. આ સોલ્વન્ટ ફ્લો તમે મેજર નથી કરી શકતા ત્યારે આરએફ વેલ્યુની જગ્યાએ આરએક્સ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આરએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપ્યું છે: ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ ફ્રોમ ઓરિજિન લાઇન અપોન ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સ્ટાન્ડર્ડ સબસ્ટન્સ ફ્રોમ ધ ઓરિજિન લાઇન. એટલે કે આમાં તમારે એડ કરવાનો થશે સ્ટાન્ડર્ડ સબસ્ટન્સ. આ સ્ટાન્ડર્ડ સબસ્ટન્સ જેટલો પેપર ઉપર રન થાય એ ડિસ્ટન્સ મેજર કરવાનું થાય. અને તમને જે જગ્યાએ કલર સ્પોટ મળે એ ડિસ્ટન્સ મેજર કરો તો કલર સ્પોટ સુધીનું ડિસ્ટન્સ મળે એને કહેવામાં આવે સોલ્યુટ કહી શકો. સ્ટાન્ડર્ડ સબસ્ટન્સ જ્યાં સુધી રન થાય એ ડિસ્ટન્સ મેજર કરો તો લખી શકાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સ્ટાન્ડર્ડ સબસ્ટન્સ ફ્રોમ ધ ઓરિજિન. આરએફ એન્ડ આરએક્સ વેલ્યુ કેલ્ક્યુલેટ એઝ અંડર. તો આના ઉપરથી તમે શું ફાઇન્ડ આઉટ કરી શકો? આરએફ અને આરએક્સ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકાય. તો પહેલી ફિગર તમને આરએફ વેલ્યુ માટે આપેલી છે. આરએફ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી? તો કે પહેલાં આ શું લીધેલું છે? એક પેપર લીધેલું છે. પેપરના બોટમ પાર્ટમાં તમને એક લાઇનિંગ આપેલી છે. આ લાઇનિંગમાં અહીંયા એ અને બી સેમ્પલના સ્પોટ આપેલા છે. અહીંયા સેમ્પલ એ રાખેલું છે, અહીંયા સેમ્પલ બી રાખેલું છે, અને અહીંયા એમ એટલે કે એનો મતલબ શું થાય? એ અને બી બંનેનું શું રાખેલું હશે? મિક્સચર રાખેલું હોય છે. હવે શું કરશો? તો કે આ પેપરને તમે ડીપ કરશો તો એના ઉપર શું થશે? સોલ્વન્ટ રન થાય. સોલ્વન્ટ રન થાય તો અહીંયા તમને શું મળે છે? તો કે અહીંયા તમને સ્પોટ મળશે. એ જ રીતે બી માટેનો સ્પોટ અહીંયા મળશે. તો એ અને બીનો સ્પોટ મળે તો અહીંયા એ બિંદુથી અહીંયા જે સ્પોટ મળે છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ મળશે એ ડિસ્ટન્સને કહેવામાં આવે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ. એ જ રીતે બી માટે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્યુટ મેળવી શકો. એવી જ રીતે તમારે અહીંયા એ આપેલું છે તો આટલે સુધી શું થયેલો હશે? સોલ્વન્ટ રન થયેલો હોય છે તો લખી શકાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. તો એના ઉપરથી ફર્સ્ટ તમને ઇક્વેશન આપેલું છે આરએફ ઇઝ ઇક્વલ ટુ એ સ્મોલ a upon a and b upon small b upon a. એટલે કે એક સેમ્પલ a માટે ડિસ્ટન્સ કોના વડે દર્શાવ્યું? તો કે સ્મોલ a વડે. અને ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ, સોલ્વન્ટ માટે ડિસ્ટન્સ શું લીધું છે? કેપિટલ A. એ જ રીતે સેમ્પલ b માટે અહીંયા ડિસ્ટન્સ લીધેલું છે સ્મોલ b અને ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ, સોલ્વન્ટ માટે લીધેલું છે સ્મોલ a. એ જ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો આરએક્સ વેલ્યુ. તો આરએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે a upon m2 અને આર એ બી અપોન m1. એટલે કે કમ્પોનન્ટ એ માટે ઇક્વેશન થશે a upon m2 અને કમ્પોનન્ટ બી માટે ઇક્વેશન લખી શકો b upon m1.